જય શ્રી રામ. આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું તમારો સ્ટાર્સ કુમાર બારિયા અને તમે જોયા છો પવિત્ર ચેનલ. ચેન્નઈ અને ચેન્નઈ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાયેલી મેચમાં ચેન્નઈની 8 વિકેટથી હાર થઈ ગઈ છે. 10 ઓવરમાં કોલકાતા નાઇટ રાઇડર્સે 103 રને ચેઝ કરીને પોતાની મેચ જીતી લીધી છે અને ટેબલમાં બીજા નંબર પર પહોંચી ગયું છે. મહેન્દ્રસિંહ ધોનીએ 2 વર્ષ પછી કેપ્ટનશીપ કરી, એમાં પણ હાર થઈ ગઈ છે. માંડ 100 રન થયા ચેન્નઈ સુપર કિંગ્સના. ચેન્નઈ સુપર કિંગ્સે પોતાના ફ્યુચર પર કોઈ ઇન્વેસ્ટમેન્ટ કર્યું નથી. ઇન્ડિયાનો કોઈ પણ પ્લેયર જે ચેન્નઈમાં રમીને યંગ એટલે જે કોઈ જગ્યાએ રમ્યો રણજી ટ્રોફી, એવો પ્લેયર જે ભારત તરફથી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમે એવું કોઈ છે જ નહીં. ચેન્નઈ સુપર કિંગ્સ જૂના પ્લેયરો જે પોતાના દેશ તરફથી નથી રમી શક્યા એવા પ્લેયરોને લઈ લઈને મેચો રમી. 2023માં ચેમ્પિયન બન્યું હતું ગુજરાત ટાઇટન્સને હરાવી. એ મેચ મેં જોઈ હતી. જો એમાં મોહિત શર્માને હાર્દિક પંડ્યાએ રોક્યો ના હોત તો એ મેચ ગુજરાત ટાઇટન્સ જીતી જતું ને બીજી આઈપીએલ ટ્રોફી જીતી શક્યું. ચેન્નઈ સુપર કિંગ્સે પહેલી બેટિંગ કરતા 103 રન કરી શક્યું 9 વિકેટે. મહેન્દ્રસિંહ ધોની 9મા નંબર પર બેટિંગ કરે. રચિન રવિન્દ્ર 4માં 9 બોલમાં 4 રન. કોનવે 11માં 12, ત્રિપાઠી 22માં 16, વિજય શંકર 21માં 29 રન. 2-3 તો કેચ છોડ્યા. જો કેકેઆર સારી ફિલ્ડિંગ કરી તો 50-60, 49 સૌથી ઓછા રનનો પણ રેકોર્ડ તૂટી ગયો હોય. સીએમ દુબે 31-29 બોલમાં. સીએમ દુબે છેલ્લી 3-4 ઓવરમાં કેવું કર્યું? છેલ્લા બોલે રન ના લે અને પહેલા બોલે રન લઈને સામે જતો રહે. જ્યારે નૂર અહમદ બેટિંગ કરતો હતો ત્યારે અશ્વિન 7માં 1 રન, રવિન્દ્ર જાડેજા 2માં 0, દીપક હુડ્ડા 4માં 0. ઇમ્પેક્ટ સબ તરીકે હતો, તેના કારણે ચેન્નઈ સુપર કિંગ્સ પોતાનો પતિરાનાનો યુઝ કરી શક્યો નહોતો. ઇમ્પેક્ટ સબ તરીકે ધોની 4માં 1 રન, વૈભવ અરોરા 4 બોલમાં 31 રન 1 વિકેટ, મોઇન ખાન 4માં 20 રન 1 વિકેટ, હર્ષિત રાણા 4માં 16 પર 2, વરુણ ચક્રવર્તી 22 રન આપીને 2 વિકેટ લીધી અને સુનિલ નારાયણ 4 ઓવરમાં 13 રન તેને ચેસ કરતા કેકેઆરે 71 રન કર્યા ફક્ત 6 ઓવરમાં, જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સે ફક્ત 30 રન કર્યા હતા, જે લોએસ્ટ સ્કોર છે આ આઈપીએલનો પાવર પ્લે. ડીકોકે 16માં 23 રન, સુનિલ નારાયણ 18માં 44 રન. સુનિલ નારાયણે કોલકાતા નાઇટ રાઇડર્સની જીતનો પાયો નાખી દીધો હતો. રહાણે 17 બોલમાં 20 રન, રિંકુ સિંહ 12માં 15, 10.1 ઓવરમાં 59 બોલ બાકી રહેતા અને 8 વિકેટે કોલકાતા નાઇટ રાઇડર્સે ચેન્નઈ સુપર કિંગ્સને હરાવી દીધું. બોલિંગની વાત કરીએ તો અંશુલ કબોજે 1 વિકેટ લીધી, 2 ઓવરમાં 19 રન 1 વિકેટ. નૂર અહમદ 2માં 8-1, આર અશ્વિન 3 ઓવરમાં 30 રન 0 વિકેટ, ખલીલ અહમદ 3 ઓવરમાં 40 રન 0 વિકેટ, જાડેજા 0.1. આ આઈપીએલમાં રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, ચેન્નઈ સુપર કિંગ્સ સૌથી ખરાબ પ્રદર્શન. કોઈ ફોર્મ નથી, કારણ કે ચેન્નાઈની જે સ્પિન ફ્રેન્ડલી પિચ છે તેમાં આર અશ્વિન અને રવિન્દ્ર જાડેજા કોઈ વિકેટ લઈ રહી શક્યા અને રન પણ આપી રહ્યા છે ચેન્નાઈ માટે. કારણ કે કોઈ સારા એવા, કારણ કે બધા માટે આ વખતે તો બધા માટે સેમ જ હતું. ધોનીએ આઈપીએલમાંથી રિટાયરમેન્ટ લઈ લેવું છે. આવી રીતે કેવી રીતે? મેં પહેલા પણ સીએસકેનો ફેન હતો જ ને. સીએસકે ડિસ્ટ્રોય, સીએસકે કેવી ટીમ? સીએસકે 5 ટાઈમ ચેમ્પિયન મેન્ટાલિટી છે જ નહીં. હવે T20 બહુ નેક્સ્ટ લેવલ પર જઈ રહ્યું છે, જે 1980-90ના જમાનાની ક્રિકેટ ના ચાલે. 10 વર્ષ પહેલાની ક્રિકેટ અહીંયા ચાલે જ નહીં, જે સીએસકેને બહુ ભારે પડે છે. મહેન્દ્રસિંહ ધોની હવે ઋતુરાજ ગાયકવાડની ગેરહાજરીમાં, કારણ કે રચિન રવિન્દ્ર સિવાય કોઈ અને ઋતુરાજ ગાયકવાડ 2 જ જણ બેટ્સમેન હતા. ઋતુરાજ ગાયકવાડની ઇન્જરીના કારણે ચેન્નઈ સુપર કિંગ્સને બહુ મોટો ફટકો પડવાનો છે. મિડલ ઓર્ડરમાં કોઈ બેટ્સમેન જ નથી. શિવમ દુબેનું ફોર્મ નથી, કોઈ ફોર્મમાં જ નથી બેટ્સમેન. ચેન્નઈ સુપર કિંગ્સ આ વખતે 10મા નંબર પર રહે એવી શક્યતા વધારે પડતી રહી ગઈ છે. મુંબઈ ઇન્ડિયન્સ તો આમ પણ રમી રહ્યું છે. મુંબઈ ઇન્ડિયન્સ એક તરફા હાર્યું નથી, જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ એક તરફા હારી રહ્યું છે મેચો. જો તમને વિડીયો સારો લાગતો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો.
ગુજરાત ટાઇટન્સ ટોપ પર બીજા નંબર પર, કેકેઆર બીજા નંબર પર પહોંચી ગયું છે પોઈન્ટ્સ ટેબલમાં અને ચેન્નઈ સુપર કિંગ્સ 9મા નંબર પર છે. મહેન્દ્રસિંહ ધોનીએ આ વખતે આવું જેવું નહોતું આઈપીએલમાં, છોડી દેવું હતું, રિટાયરમેન્ટ લઈ લેવો હતો. આટલી ઉંમરે તમારાથી ના રમાય ક્રિકેટ. જો વાત કરવામાં આવે ચેન્નઈ સુપર કિંગ્સ, મહેન્દ્રસિંહ ધોનીને 665 દિવસ પછી આઈપીએલમાં કેપ્ટનસી કરી. અનકેપ મહેન્દ્રસિંહ ધોની એવો પહેલો પ્લેયર છે જે અનકેપ કેપ્ટન તરીકે ચેન્નઈ સુપર કિંગ તરીકે કેપ્ટનશીપ કર્યું. ચેન્નાઈ બહુ જ ખરાબ સ્થિતિમાં પહોંચી ગયું છે. કોઈ પ્લેયર જ નથી જે ચેન્નાઈને સારી એવી સ્થિતિમાં લઈ શકે. ને બોલર નથી, ખલીલ અહેમદ સિવાય નૂર અહમદ, બે જ બોલર. આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા બહુ જ ખરાબ. પથિરાને પણ આ સિઝનમાં રન પડી રહ્યા છે. બીજી વાત, ઓપનિંગમાં રવિન્દ્ર એ પણ પહેલી મેચમાં રમ્યો, પછી કઈ જ રન મારી રહ્યો. કોનવે બહુ સ્લો બેટિંગ, સ્ટ્રાઇક રેટ 110, 120, 160-70નું સ્ટ્રાઇક રેટ જોઈએ 2020માં. મહેન્દ્રસિંહ ધોની પોતાની છેલ્લી આઈપીએલ રમી રહ્યો છે, કારણ કે રિટાયરમેન્ટ લેવું જ પડે, નહીં તો મહેન્દ્રસિંહ ધોનીની લેગસી પર સવાલ ઊભા થશે. તેથી મહેન્દ્રસિંહ ધોનીને પર સવાલ ઊભા થયા છે. અત્યાર સુધી શું રમવાની જરૂર હતી? શું મહેન્દ્રસિંહ ધોનીએ ફોર્સ કર્યું હતું સીએસકે ને કે મને અનકેપ પ્લેયર તરીકે રમે, કે સીએસકે મેનેજમેન્ટે ફોર્સ કર્યું કે ધોની રમવું જોઈએ? બ્રાન્ડ વેલ્યુ પર અસર થઈ રહી છે સીએસકે, કારણ કે કોઈ મેચ જોવે ના. તેથી મહેન્દ્રસિંહ ધોની આ સિઝન પછી આ છેલ્લી સિઝન હશે મહેન્દ્રસિંહ ધોનીની આઈપીએલમાં.